આજે ભારતીય જનતા પાર્ટીના રાજની અંદર લોકશાહી જ્યારે ખતમ થવા જઈ રહી હોય એવું દેખાઈ રહ્યું છે। ભરૂચ જિલ્લાના જે જંબુસર તાલુકામાં આવેલ કાવી બે બેઠક જે છે, આ કાવી તાલુકા પંચાયતની બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર એવા સોહેલભાઈ મલેક જ્યારે વિજેતા થયા છે, સામે ભારતીય જનતા પાર્ટીના જે હરીફ ઉમેદવાર હતા તેઓ હારી ગયા છે ઇલેક્શન। ત્યારે એમને ખુલ્લેઆમ જ્યારે તલવારો કાઢી અને એમને વિડીયો અને પોસ્ટ વાયરલ કરી ને ખુલ્લામાં ધમકી આપી, ગ્રામજનોને, જનતાને ધમકી આપી કે અમે તમારા ગામનું પાણી બંધ કરી દઈશું ને આજની તારીખની અંદર એ પાણી પણ એમને બંધ કરી દીધું છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના રાજની અંદર આવી જે ગુંડાગર્દી છે એ જનતા ક્યાં સુધી સહન કરશે? ભારતીય જનતા પાર્ટીના રાજની અંદર બળાત્કાર, લૂંટ, જ્યારે આવી બંદૂકો ખુલ્લેઆમ લઈને ફરવી, તલવારો ખુલ્લેઆમ લઈને ફરવી, આ કેટલું યોગ્ય છે? આ ગુજરાતના આવનારા ભવિષ્ય માટે ખૂબ શરમજનક વાત છે કે આવી રીતે જ્યારે કોઈ પણ પક્ષનો ઉમેદવાર જ્યારે જીતે છે, આમ આદમી પાર્ટીનો આટલો દર સાનો આમ આદમી પાર્ટીનો ઉમેદવાર જ્યારે જીત્યા છે, ત્યારે એમના ઉમેદવારને કંઈક હેમખેમ પ્રમાણે એમને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય એવી પ્રકારની આ તાનાશાહી અત્યારે ચાલી રહી છે। ત્યારે અમે આશા રાખીએ છીએ કે ભરૂચ જિલ્લા એસપી સાહેબ આની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરે।